રેટ 5.25% પર યથાવત રાખ્યો. ગવર્નર સંજય મલ્હોત્રાએ નાણાકીય નીતિ સમિતિના નિર્ણયો જાહેર કર્યા. ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પત્રકાર પરિષદમાં નાણાકીય નીતિ સમિતિના નિર્ણયોની વિગતો રજૂ કરી હતી. કેન્દ્રીય બેંકે સતત પ્રવર્તમાન આર્થિક સ્થિતિનું આકલન કર્યા બાદ મુખ્ય ધિરાણ દર એટલે કે રેપો રેટને 5.25% પર યથાવત રાખવાની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાની આ સમીક્ષા બેઠકમાં સમિતિના સભ્યોએ સર્વસંમતિથી વ્યાજદરોમાં કોઈ ફેરફાર ન કરવાનો નિર્ણય લીધો હતો. આ જાહેરાત સાથે જ બેંકો દ્વારા આપવામાં આવતી વિવિધ લોનના વ્યાજદરો હાલમાં સ્થિર રહેવાની શક્યતા જણાઈ રહી છે. આર્થિક વિશ્લેષકોના મતે રિઝર્વ બેંકનો આ નિર્ણય બજારમાં તરલતા જાળવી રાખવા અને ફુગાવાને નિર્ધારિત લક્ષ્યાંકની મર્યાદામાં રાખવાના વ્યૂહાત્મક અભિગમનું પરિણામ છે. ગવર્નર સંજય મલ્હોત્રાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રમાં જોવા મળતી અસ્થિરતા અને પુરવઠા સંકળમાં આવતા અવરોધો જતાં ભારતનો આર્થિક વિકાસ દર મજબૂત રહ્યો છે. વ્યાજ દરો સ્થિર રાખવાથી સામાન્ય નાગરિકોના ઘર અને વાહન ખરીદવા માટેના હપ્તાઓ પર વધારાનો બોજ પડશે નહીં, જે મધ્યમ વર્ગ માટે રાહતના સમાચાર ગણાવી શકાય. આ નીતિ દ્વારા ઉત્પાદન અને સેવા ક્ષેત્રે મૂડીરોકાણને પ્રોત્સાહન આપવાની અપેક્ષા છે. Fundamentals exuded confidence with buoyant growth and low inflation. Conditions, however, turned adverse in March with the widening of the conflict zone and its intensification. The fundamentals of the Indian economy are on a stronger footing at the current juncture than it was in previous crisis episodes, as well as relative to many other economies, providing it with greater resilience to withstand